હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આ વિડીયો છે રવિવારના રાતનો અને અહીંયા હું બનાવી રહી છું ગુંદરના લાડુ. તો મેં અહીંયા એક પેનમાં થોડું ઘી લઈ લીધું છે અને પછી તેમાં બદામ નાખીને હું તે સેલો ફ્રાય કરી લઈશ. તો બદામને થોડી બ્રાઉની રંગની થવા દેવાની હોય છે. તેને ઉકાળી લઈશ. પછી કાજુ તેમાં થોડા શેકી લઈશ. કાજુને પણ થોડા બ્રાઉની રંગના થવા દઈશું. કાજુ મારા થઈ ગયા છે, તો હવે મખાના નાખી દઈશું. તો મખાના સેલો ફ્રાય કરી લઈશું. મખાનાને સેલો ફ્રાય થતાં વાર નથી લાગતી. જો બધા ડ્રાયફ્રૂટ થઈ ગયા છે. તો અમે અહીંયા તે જ પેનમાં થોડું વધારે ઘી લઈ લીધું હતું અને તેમાં નાખી દીધો છે ઘઉંનો કકરો લોટ. હવે તેને ધીમી આંચ પર ચડવા દઈશું. તેને ધીમા તાપે ચડવા દેવાના હોય છે એટલે સારી રીતે શેકાઈ જાય. અહીંયા ઘી મારું થોડું ઓછું પડ્યું છે એટલે હું થોડું વધારે પાડું છું અને શેકી લઈશ. અહીંયા લોટ મારો શેકાઈ જેવો આવ્યો છે, તો તેને નીચે ઉતારીને તેમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દઈશું. 500 ગ્રામ ગુંદર મેં લીધો છે, 500 ગ્રામ કોપરાનું છીણ લીધું છે, 1 કિલો સાકર લીધી છે, કાજુ બદામને ક્રશ કરી લીધા છે. આ બધું નાખીને લાડુ બનાવી લીધા છે. તો જો અહીંયા લાડુ મારા રેડી થઈ ગયા. તો આ છે બીજા દિવસની સવારનો ટાઈમ, સોમવારનો. તો અહીંયા 4:30 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું. તો અહીંયા હું બનાવું છું બાળકોનું લંચ બોક્સ. તો લંચ બોક્સમાં આજે હું બનાવવાની છું મેથીના થેપલા. તો અહીંયા મેં લોટ ચાળી લીધો છે અને તેમાં બધા મસાલા કરી લીધા છે. થોડું મોવર નાખી દઈશ અને થોડા તલ નાખી દઈશ અને તેને મિક્સ કરી લઈશ. તો અહીંયા મેં મેથીની ભાજી ધોઈને રાખી છે, તે નાખી દઈશ અને બધું નાખીને તેને મિક્સ કરી તેનો લોટ બાંધી લઈશ. તો અહીંયા બાળકો હજુ ઉઠ્યા નથી, તો લોટ બાંધીને હું તેમને ઉઠાડીશ. એ લોકો બ્રશ કરશે ત્યાં સુધી હું ચા બનાવી દઈશ અને ચા નાસ્તો કરીને એ લોકો નાહવા જશે. તો એ લોટ મારો બંધાઈ જાય છે. તો અહીંયા બાળકો પણ ઉઠી ગયા છે અને એ લોકો બ્રશ કરવા માટે ગયા છે. તો હવે હું તેમના માટે ચા બનાવી દઈશ અને પછી ગરમ ગરમ થેપલા બનાવી દઈશ. તો એ લોકો ચા સાથે થેપલા પણ ખાઈ લેશે અને લંચ બોક્સમાં પણ લઈ જશે દહીં સાથે. તો અહીંયા મેં ચા મૂકી દીધી છે બનવા માટે. તો અહીંયા ફટાફટ થેપલા બનાવી દઉં, પછી એ લોકોને તૈયાર પણ કરવાના હોય છે એટલે મોડું થઈ જશે. તો અહીંયા હું મારા માટે થોડું ગરમ પાણી લઈ લઈશ પીવા માટે અને થેપલા બનાવતા બનાવતા ગરમ પાણી પી લઈશ, કેમ કે અત્યારે શાંતિથી પાણી પીવાનો ટાઈમ નથી મળતો
એટલી ઉતાવળ હોય છે કે ના પૂછી વાત. તો શાંતિથી પાણી પીવાનો તો ટાઈમ જ નથી મળતો. તો અહીંયા કામ કરતાં કરતાં હું મારું પાણી પણ પી લઈશ અને કામ પણ મારું થઈ જશે. 3 બાળકોને તૈયાર કરવાના હોય છે એટલે થોડું મોડું થઈ જાય છે. એટલા માટે ઉતાવળ કરવી પડે છે. અને મારો વિરાટ પણ અહીંયા ઉઠી જાય છે સાથે સાથે, તો તેને પણ સંભાળવાનો હોય છે. તો અહીંયા તે ઉઠ્યું નથી ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં, બાળકોને પણ રેડી કરી દઉં. તો અહીંયા મારા થેપલા તૈયાર થઈ ગયા છે અને ચા પણ થઈ ગઈ છે તૈયાર. તો હું તેને ગાળી લઈશ અને બાળકોને આપી દઈશ. અમે બાળકો જેટલા જ થેપલા બનાવ્યા છે, એના પપ્પા ઉઠશે એટલે પછી એમના માટે પણ 2-3 બનાવી દઈશ ગરમ ગરમ. તો બાળકો જેટલા મારા થેપલા અહીંયા તૈયાર થઈ ગયા છે. તો હવે ચા પણ મારી રેડી થઈ ગઈ છે, તો હું તેને ગાળી લઈશ. બાળકોને ચા નાસ્તો આપી દઈશ. બાળકો અહીંયા સ્કૂલમાં જતા રહ્યા છે અને અહીંયા જો એના પપ્પા બધા નાસ્તો કરીને એમની ડ્યુટી પર જવા નીકળી ગયા છે. તો બધા રવાના થઈ ગયા છે, તો હું લાગી જાઉં મારી ડ્યુટી પર. તો અહીંયા જો બધું કામ પડ્યું છે અખબાર, તો ફટાફટ હું બધું મારું કામ કરી લઈશ. અહીંયા મારો વિરાટ જો બેસી ગયો છે બિસ્કિટ ખાવા માટે. અને અહીંયા દીવાબત્તી થઈ ગઈ છે, એના પપ્પા દીવા કરીને ગયા છે. ચાલો હું મારું કામ બધું કરી લઉં ફટાફટ, પછી મળીએ થોડી વાર પછી.
તો અહીંયા નાહી ધોઈને કિચનમાં આવી ગઈ છું. મારું બધું કામ પતી ગયું છે. તો હવે બધું કામ પત્યા ફરી એક ચા તો બનતી છે. તો બનાવું છું અહીંયા ચા મારા માટે. ચા પીશ અને થેપલા બે ખાઈશ તો મારો ચા નાસ્તો પણ થઈ જાય ને કામ કરવા માટેની એનર્જી પણ મળી જાય. તો એક બાજુ મારી અહીંયા ચા થઈ રહી છે ત્યાં સુધી હું લંચની પણ તૈયારી સાથે સાથે કરી લઈશ. તો અહીંયા એને પકડાવ્યા હતા ગવાર સિંગ, તો તેને હું ધોઈને મૂકી દઈશ. ચા નાસ્તો મારો થશે ત્યાં સુધી તે કોરી થઈ જશે. પછી તેનું શાક બનાવી દઈશું અને રોટલી બનાવી દઈશું. તો એ ગવાર સિંગનું શાક અને રોટલી લંચમાં બનાવવાનું છે. તો આજે હું તેને આખી જ બનાવવાની છું. તેના ટુકડા નથી કરવાની, આખી જ દહીંને વઘારી દઈશ એટલે એ પણ સારી લાગે છે. તો અહીંયા મારી ચા તૈયાર થઈ ગઈ છે. તો તેને ગાળી લઈશ અને પી લઈશ. મારી ઠંડી ઉડાડી દઈશ. ફરીથી હું લાગી જઈશ પાછી મારા કામ પર. તો અહીંયા હું ચા નાસ્તો કરવા માટે આવી ગઈ છું અને મારો વિરાટ પણ જોડે બેસી ગયો છે. તો અહીંયા થોડી વાર માટે હું ટીવી જોઈ લઈશ અને ચા નાસ્તો કરી લઈશ. તો અહીંયા વિરાટ ખાઈ રહ્યો છે બદામ અને હું ચા નાસ્તો કરું છું થેપલા સાથે. તો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો બ્લોગ. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવશો. જો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો મળીએ હવે એક નવા બ્લોગમાં.